નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આઈસીસીએ મહિલા વર્લ્ડ કપ 2025ના સંપૂર્ણ શેડ્યુલની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચથી શરૂ થશે, જે બેંગલુરુમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 1 ઓક્ટોબરે ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાનું અભિયાન શરૂ કરશે, જ્યારે કે બાંગ્લાદેશ એક દિવસ પછી કોલંબોમાં પાકિસ્તાનનો સામનો કરશે. ભારત અને પાકિસ્તાન 5મી ઓક્ટોબરે એકબીજા સામે ટકરાશે. અમદાવાદમાં બોઈંગ ડ્રીમલાઇનર ક્રેશ થયા બાદ આ મોડેલ હવે ચર્ચામાં છે. હવે ચેન્નઈ આવતી બ્રિટિશ એરવેઝની બોઈંગ 7878 ડ્રીમલાઇનર ફ્લાઇટમાં ટેકઓફ બાદ 15,000 ફૂટની ઊંચાઈએ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલટે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી 1 કલાક 45 મિનિટ બાદ લંડનના હિથ્રો એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે, પરંતુ ફરી એકવાર ડ્રીમલાઇનરની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સામે આવેલા આંકડા અનુસાર સાંજે 4 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં 8 મિલીમીટર, ઉમરાળામાં 9 મિલીમીટર, ભાવનગરમાં 43 મિલીમીટર, ઘોઘામાં 47, સિહોરમાં 94, ગારિયાધારમાં 102 મિલીમીટર, પાલીતાણામાં 205, તળાજામાં 90 મિલીમીટર, મહુવામાં 191 મિલીમીટર તથા જેસરમાં 234 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદે ભારે તબાહી સર્જી છે. હવે એવી માહિતી સામે આવી છે કે તલગાજરડામાં 20થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે. અચાનક વોકળામાં પાણી આવી જતા વિદ્યાર્થીઓને બાજુની વાડીના મકાનમાં લઈ જવાયા હતા. ભાવનગર કલેક્ટરે જણાવ્યું છે કે ફસાયેલા તમામ બાળકો સુરક્ષિત છે. લોકલ ટીમ બાળકો સુધી પહોંચી ગઈ છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં અડધાથી લઈને 1 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે પૂર્વ વિસ્તારમાં રામોલ, વસ્ત્રાલ, વટવા, ઓઢવ, નારોલ, કઠવાડા, નિકોલ સહિતના વિસ્તારોમાં અડધાથી લઈને 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે કે ચાંદખેડા, મોટેરા, જોધપુર, બોપલ, ગુમા, સેટેલાઇટ, નારણપુરા, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા સહિતના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. દીવમાં ગઈકાલે રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. દીવ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો છે. વરસાદના આગમન સાથે લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. અત્યારે પણ દીવમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે, જેના કારણે વાતાવરણ પણ આહલાદક બન્યું છે. ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે. તે મુજબ 17મી જૂન સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદને લઈને રાજ્યના 11 જિલ્લામાં રેડ એલર્ટ અને 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ મેચ અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી અપડેટ આપી છે. તે અનુસાર આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 114 મૃતકોના ડીએનએ મેચ થયા છે. આજે ડીએનએની તપાસ ચાલુ છે. બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા અને સ્વજનોને સાંત્વના પાઠવી હતી. સીએમએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક પણ યોજી હતી. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 0.39% પર આવી ગયો છે, જે છેલ્લા 14 મહિનાનો સૌથી નીચો સ્તર છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ અને ખાદ્ય પદાર્થોની કિંમતમાં ઘટાડો થવાને કારણે આ રાહત મળી છે. અગાઉ એપ્રિલમાં પણ મોંઘવારી ઘટીને 0.85% પર આવી હતી, જે 13 મહિનાનો નીચલો સ્તર હતો. સાયપ્રસમાં વડાપ્રધાન શ્રી મોદીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માનથી એનાયત કરાયા છે. પીએમ મોદીને સાયપ્રસના રાષ્ટ્રપતિ દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ III એનાયત કરાયો હતો. સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરવા પર પીએમ મોદીએ કહ્યું કે હું આ સન્માન નમ્રતાથી સ્વીકારું છું. આ મારો અને ભારતનો આદર છે. આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.
ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં ફસાયેલા લગભગ 10,000 ભારતીયો વિશે મોટા સમાચાર આવ્યા છે. ઈરાને ભારતીયોને જમીન માર્ગે મોકલવાની મંજૂરી આપી છે. ભારતીયોને અફઘાનિસ્તાન, અઝરબૈજાન અને તુર્કમેનિસ્તાનની સરહદો પરથી બહાર કાઢી શકાય છે. ભારત સરકાર અત્યારે ઈરાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની યોજના બનાવી રહી છે. ઈરાને આજે સવારે પણ ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલાઓ ચાલુ રાખ્યા છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના રિપોર્ટ મુજબ મધ્ય ઇઝરાયલમાં થયેલા હુમલામાં 12 લોકો ઘાયલ થયા છે, જ્યારે હાઇફામાં પણ ઈરાની મિસાઇલ પડવાની સૂચના છે. ઈરાનના મિસાઇલ હુમલાને ધ્યાનમાં રાખીને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના પુત્રના લગ્ન પણ મુલતવી રખાયા છે. અમરેલીના રાજુલા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાપોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદથી ફલકુ નદીમાં 50 વર્ષનો પાણીનો રેકોર્ડ તૂટ્યો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. સાવરકુંડલામાં પણ ભારે વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થતા થોરાળી નદીમાં બળદગાડા સાથે પિતા પુત્ર તણાયા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતા ટળી છે. સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનમાં લેન્ડિંગ કરતી વખતે વ્હીલમાં આગ લાગી હતી. ટાયરમાં તણખા થયા અને ધુમાડો નીકળવા લાગ્યો. હજ યાત્રીઓ વિમાનમાં હાજર હતા. આ વિમાન જદ્દાહથી હજ યાત્રીઓ સાથે પરત ફર્યું હતું. પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કર્યા પછી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ફીણ તેમજ પાણી નાખીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધ રાજા સાહેબનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત સંજય દત્ત, માલવિકા મોહનન, નિધિ અગ્રવાલ અને રિદ્ધિ કુમાર પણ મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરની શરૂઆત એક જંગલથી થાય છે, પછી એક મહેલ દેખાય છે. આ પછી પ્રભાસ એન્ટ્રી કરે છે. તેને ગુંડાઓ સાથે લડતો પણ બતાવ્યો છે. આ ફિલ્મ આ વર્ષે 5મી ડિસેમ્બરે રિલીઝ થશે. કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 2027માં વસ્તી ગણતરી 2 તબક્કામાં પૂર્ણ થશે. પહેલો તબક્કો 1 ઓક્ટોબર 2026થી શરૂ થશે. બીજો તબક્કો 1 માર્ચ 2027થી શરૂ થશે. વસ્તી ગણતરીની સાથે જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરાશે. કોવિડને કારણે 2021માં વસ્તી ગણતરી નથી થઈ શકી, જેના કારણે હવે 2027 અને 2026માં 2 તબક્કામાં વસ્તી ગણતરી કરાશે. એર ઇન્ડિયાના અત્યારે ખરાબ દિવસો ચાલી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે, કેમ કે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી આવી છે. હોંગકોંગથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI315માં ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તેથી આ ફ્લાઇટને હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું. બોઈંગ 7878 ડ્રીમ લાઇનર દ્વારા સંચાલિત આ ફ્લાઇટ AI315 હતી, જે હોંગકોંગથી દિલ્હી માટે રવાના થઈ હતી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના નંબર 1 દુશ્મન છે. ઈરાન ટ્રમ્પને મારવા માટે કામ કરી રહ્યું છે. ઇઝરાયેલી પીએમએ એવો પણ દાવો કર્યો છે કે તેઓ પણ ઈરાનના નિશાના પર છે. તેમણે ઈરાનના પરમાણુ શસ્ત્રો સામેના યુદ્ધમાં પોતાને ટ્રમ્પના જુનિયર પાર્ટનર તરીકે વર્ણવ્યા છે. અમદાવાદના મેઘાણીનગરમાં થયેલા પ્લેન ક્રેશમાં 278 લોકોના મોત બાદ તપાસ અધિકારીઓને મોટી સફળતા મળી છે. વિમાનના કોકપિટમાંથી બીજું બ્લેક બોક્સ, જેને કોકપિટ વોઇસ રેકોર્ડર કહેવાય છે, તે મળી આવ્યું છે. આ શોધ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી છેલ્લી ઘડીએ વિમાનમાં ખરેખર શું થયું અને ક્રેશ થવાનું કારણ જાણી શકાશે. પીએમઓના પ્રિન્સિપલ સેક્રેટરી PK મિશ્રાએ આ માહિતીની પુષ્ટિ કરી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 72 કલાકથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોએ એકબીજા પર હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. રવિવારે ઇઝરાયેલે ઈરાની વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 250 લોકો માર્યા ગયા છે, જ્યારે કે 1277થી વધુ ઘાયલ થયા છે. ઈરાને ઇઝરાયેલ પર સેંકડો મિસાઇલ્સ પણ છોડી છે. આ હુમલામાં 14 લોકો માર્યા ગયા છે અને 380 લોકો ઘાયલ થયા છે. ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય મોહસન રેઝાઈએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાને ઈરાનને ખાતરી આપી છે કે જો ઇઝરાયલ તહેરાન પર પરમાણુ હુમલો કરશે તો પાકિસ્તાન પણ ઇઝરાયલ પર પરમાણુ બોમ્બથી વળતો પ્રહાર કરશે. ઇઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનનો આ દાવો વૈશ્વિક સ્તરે તણાવમાં ભારે વધારો કરી શકે છે.
સાયપ્રસ અને તુર્કીની સરહદો એકબીજાને મળે છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી સરહદ અને વંશીય વિવાદ ચાલી રહ્યો છે. જેમ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગો પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે, તેમ તુર્કીએ પણ સાયપ્રસના ઉત્તરીય વિસ્તાર પર કબજો કર્યો છે. 1974માં તુર્કીએ સાયપ્રસના પ્રખ્યાત પર્યટન શહેર વારોશા પર હુમલો કરીને કબજો કર્યો હતો. આ શહેર જે પહેલા પ્રવાસીઓથી ભરેલું હતું તે હવે ઉજ્જડ છે. ઈરાનમાં ઇઝરાયેલી હુમલાઓ વચ્ચે સેંકડો ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ એપાર્ટમેન્ટના ભોયરામાં છુપાયા છે. કાશ્મીરના રહેવાસી ઇમ્તિસલ મોહિદ્દીન તહેરાનમાં શાહિદ બેહેશતી યુનિવર્સિટીમાં MBBS નો વિદ્યાર્થી છે. તેમણે કહ્યું કે શુક્રવારથી શાંતિથી નથી સૂઈ શક્યો. 350થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ બેહેશતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ભારતીય દૂતાવાસે ઘરની અંદર રહેવા અને ટેલિગ્રામ લિંક દ્વારા જોડાવા જણાવ્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.